પેન્શનરોને પણ મળશે રાહત. 1 લાખ સુધીના બિલ ખાતાના વડા મંજૂર કરશે. સરકારી કર્મચારીઓ માટે સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જેમાં સરકારી કર્મચારીઓની સાથે સાથે પેન્શનરોને પણ મોટી રાહત મળશે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી કર્મચારીઓના 5 લાખ સુધીના મેડિકલ બિલની મંજૂરી હવે સરળ થશે. 5 લાખથી વધુમાં આરોગ્ય મંત્રી, 10 લાખથી વધુમાં સીએમની મંજૂરી જરૂરી છે. હવેથી કઈ રકમના બિલ માટે કોની મંજૂરી જરૂરી છે? તો ₹25,000 સુધી કચેરીના વડાની મંજૂરી લેવાની રહેશે. ₹1 લાખ સુધી ખાતાના વડાની મંજૂરી લેવાની રહેશે. ₹3 લાખ સુધી સંબંધિત વહીવટી વિભાગના વડા. ₹3 થી ₹5 લાખ સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વડા. અને 5 લાખથી વધુ નિયમ 23 હેઠળની સમિતિ મારફત આરોગ્ય મંત્રીની મંજૂરી. ₹10 લાખથી વધુ મુખ્યમંત્રીની આખરી મંજૂરી ફરજિયાત રહેશે. ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત પરિવારજનો માટે ખાનગી એમ્પ્લોયર હોસ્પિટલમાં કરાવેલી સારવારના મેડિકલ બિલની મંજૂરી પ્રક્રિયામાં ફેરફાર કરાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તબીબી ખર્ચના રીએમ્બર્સમેન્ટ માટે અધિકારીઓની નાણાકીય સત્તાની ₹25,000 થી ₹10 લાખ સુધીના ખર્ચની નવી મર્યાદા નક્કી કરી છે, જેમાં ખાસ કરીને 25,000 થી લઈને ₹1 લાખ સુધીના બિલ સ્થાનિક કચેરીના વડા અને જે તે ખાતાના વડા મંજૂર કરી શકશે, જેથી કર્મચારીઓ, પેસેન્જરો અને અધિકારીઓને બિલ મંજૂર કરાવવા ગાંધીનગરના ધક્કા ખાવા પડશે નહીં. નવી સત્તા મર્યાદાથી સામાન્ય અને મધ્યમ ખર્ચની સારવારના બિલને ઉચ્ચ સ્તરની મંજૂરી માટે મોકલવાની જરૂરિયાત ઘટશે. પરિણામે કર્મચારીઓની ફાઇલની અવરજવર અને વહીવટી વિલંબ ઘટશે અને કર્મચારીને ગાંધીનગરના ધક્કા ખાવા પડશે નહીં, જેને કારણે કર્મચારી પેન્શનરોને મેડિકલ રીએમ્બર્સમેન્ટ ઝડપથી મળવાની રાહત મળી શકે છે. કારણ કે હવે ₹25,000 સુધીના બિલ સ્થાનિક કચેરીના વડા અને ₹1 લાખ સુધીના બિલ ખાતાના વડા મંજૂર કરી શકશે. આમ બિલની મંજૂરી પ્રક્રિયા સ્થાનિક સ્તરે જ ઉકેલાઈ જશે. એટલું જ નહીં, અગાઉ નામંજૂર થયેલા જૂના કેસો પુનઃજીવિત નહીં થાય. જોકે વહીવટી પ્રક્રિયામાં પડતર કેસોનો નિકાલ નવા નિયમો મુજબ કરવામાં આવશે. ધન્યવાદ.